બ્રેકિંગ ન્યૂઝ સિહોરમાં નશામાં ધૂત કાર ચાલકનો કહેર 13 લોકોને અડફેટે લીધા. સિહોરના ગુંદાળા પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં બેફામ ગતિએ કાર હંકારી રહેલા એક ડ્રાઈવરે રસ્તા પરથી પસાર થતા અને ઊભેલા અંદાજિત 13 જેટલા લોકોને અડફેટે લીધા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફૂલ સ્પીડમાં આવતી ફોર વ્હીલર કારે રિક્ષા અને ટુ વ્હીલર સવાર શ્રમિકોને કચડ્યા. પ્રત્યક્ષદર્શીઓ અને ભોગ બનનારના પરિવારજનોના આક્ષેપ મુજબ કાર ચાલક ફૂલ નશાની હાલતમાં હતો અને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ઈજાગ્રસ્તો અકસ્માતમાં કુલ 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો અને રિક્ષામાં ભરેલો સામાન રસ્તા પર વીરાઈ ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ગાડી મૂકીને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. ભોગ બનનારના ભાઈ વલ્લભભાઈ ગોહિલે જણાવ્યું કે મારા 2 ભાઈઓ ભાવનગરથી ઘર તરફ આવી રહ્યા હતા, ત્યારે નશામાં ધૂત કાર ચાલકે તેમને અને અન્ય મજૂરોને અડફેટે લીધા. 2 ભાઈઓને માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હિરેન મારું, ભાવનગર. તમારું નામ? વલ્લભભાઈ હિંમતભાઈ ગોહિલ. કઈ જગ્યા રહ્યો ભાઈ? સિહોર રામનગર. શું બનાવ થયો આજે મોટા ભાઈ? જે મારા 2 ભાઈઓ ભાવનગર તરફથી આવતા હતા ઘર બાજુ, અને અચાનક ફોર વ્હીલમાં ફૂલ નશાની હાલતમાં હતો અને બંને ભાઈને રિક્ષારે ગાડી અથડાણીને મારા બંને ભાઈ ઉપાડે ભટકાડી દીધા અને એકને માથામાં ઈજા આવી છે, એકને કમરમાં ઈજા આવી અને બીજા 6 જણાના હાથ પગમાં બધી રીતે ઈજા આવી છે. ફોર વ્હીલમાં હાલમાં દારૂ હોતે હતો અને ફૂલ ભાઈ નશાની હાલતમાં હતા. ફોર વ્હીલ ક્યાંથી આવતી હતી, ક્યાં જતી? ભાવનગર સાઈડથી આવતી હતી અને ગુંદાળા હોસ્પિટલની સામે સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ આવી છે અને ત્યાં આવતા ગાડી ભટકાડી છે. અત્યારે કેટલા જણાની ઈજા? 6 જણાની ટોટલ. શું નામ? એકનું નામ છે વિશાલભાઈ હીરુભાઈ ગોહિલ, એકનું નામ છે રાહુલભાઈ રમેશભાઈ ગોહિલ. એ બંને મારા નાના ભાઈઓ છે અને બીજા લોકો 6 જણા છે. એમાં 2 હાલમાં સિહોરમાં એડમિટ છે અને 4 જણા ભાવનગરમાં આવ્યા છે. એમાં 2ને વધારે પડતી ઈજા છે અને બીજાને થોડીક રાહત છે. જે વાગ્યું તો એ શું લઈને જતા હતા? તો એ વાગ્યું તો એની પાસે ટુ વ્હીલ હતી, 2 બંને મારા ભાઈઓ પાસે, અને બીજા અન્ય મજૂર માણસો હતા. એક રિક્ષા ચાલક હતો, એમાં માલ સામાન ભર્યો હતો, એની હારે ટક્કર મારી એટલે રિક્ષાની પલટી મરાવી રિક્ષામાં માલ સામાન હતો બધો તોડફોડ થઈ ગયો છે અને ફોર વ્હીલ બેકાબૂ થઈ ગઈ હતી અને નિશાની ફૂલ હાલતમાં હતો. ફોર વ્હીલમાં કેટલા જણા હતા? એમાં એક જણો ડ્રાઈવરનું નામ હતું અને બીજા માણસની કાંઈ ખબર નથી. એ માણસ ગાડી ભટકાડીને સીધો ગાડીમાંથી બહાર ભાગી ગયો. ઓકે.